સરકાર ભલે ગુડ ગવર્નન્સની વાતો કરતી હોય, પરંતુ સરકારી કચેરીઓમાં ચાલતી લોલમલોલ છાપરે ચડીને પોકારી રહી છે. ખાડે ગયેલા વહીવટી તંત્રનો એક ઉત્તમ નમૂનો પોરબંદરમાં બન્યો. અહીં સરકારી અધિકારીઓની અણઆવડતને પગલે 2000થી વધુ સાયકલ અસ્તિત્વની લડાઈ લડી રહી છે. આ દ્રશ્યને જુઓ. સાયકલ વિદ્યાર્થીઓને આપવાની હતી અને તે જ સાયકલો આજે ધૂળ ખાય છે. એટલું જ નહીં, સાયકલો સાચવીને રાખવાના બદલે ખુલ્લા આકાશ નીચે ખડકી દેવામાં આવી. કેટલીક સાયકલોના ટાયરની હવા નીકળી ગઈ, કેટલીક સાયકલોના સ્પેર પાર્ટ જુદા થઈ ગયા છે. આંધળાને પણ દેખાય તેવા દ્રશ્યો કેમ અધિકારીઓને દેખાતા નથી? આ દ્રશ્યો જોઈને કેમ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું? દુર્ભાગ્યપૂર્ણ વાત એ કે જ્યારે ટીવી9ની ટીમે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને સવાલ કર્યો, બેશર્મીની હદ વટાવતો જવાબ મળ્યો. સાંભળો જવાબદારીમાંથી છટકી રહેલા આ સરકારી બાબુનો સરકારી જવાબ. તો અમને અમારી જે કચેરી છે, હેડ ઓફિસ અમારી ગાંધીનગરથી, ત્યાંથી અમને સૂચના મળશે અને ગ્રીમકો તરફથી જ્યારે તેમના કોઈ પણ કર્મચારી કે તેમનો સ્ટાફ આવશે, એ અમને ફાળવશે સાયકલ, ત્યારે અમે એને લેશું સાયકલ. એ તો કંઈ એના બાબતમાં તો કંઈ ચોક્કસ કહી ન શકાય કે કેટલો સમય લાગશે. જ્યારે અમને ફાળવશે એટલે અમારા તરફથી તાત્કાલિક એને વિતરણ કરવામાં આવશે. આશા રાખીએ કે આ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે, સાયકલો યોગ્ય ઠેકાણે મૂકે અને જે વિદ્યાર્થીઓને આ સાયકલ ફાળવવાની હતી તેમને ફાળવી દેવામાં આવે. તો આ તંત્રનું પાપ છે જે અત્યારે સાયકલોના ખડકલામાં દેખાઈ રહ્યું છે.